હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ આમોદ તાલુકાના કોલવણા ગામમાં પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મહેમાન તરીકે શ્રી રોનક સર તેમજ સોલંકી સાહેબ અને વિલાયત ખાતે આવેલા જુબેલન કંપનીના રાના લુકેશ સર તેમજ ગામના વડીલો તેમજ આંગણવાડીના બહેનો અને પ્રાથમિક મિશ્ર શાળાના શિક્ષકો તેમજ બહેનો અને ગામના સરપંચ શ્રી જફરભાઈ ગઢવીમલ અને પત્રકાર મૌલાના મુબારક દીવાન ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ જુબિલેન્ટ કંપની દ્વારા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાલવાડીના નાના બચ્ચાઓને પણ બાલવાડીના યુનિફોર્મ આપવામાં આવ્યા હતા। આંગણવાડીમાં પ્રવેશ લેતા છોકરાઓને ફ્રૂટની ટોપલીઓ તેમજ કેક આપી વેલકમ કરવામાં આવ્યું હતું, જેમાં દીવાન અબુ હુરેરા તેમજ પટેલ કાસિમ અઝહરા છોકરાઓને કેક તેમજ ફ્રૂટની ટોપલીઓ આપી વેલકમ કરવામાં આવ્યા હતા અને આંગણવાડીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આંગણવાડીમાં જોવામાં આવ્યું કે મેડમ હાલીમાં બેન સિરાજભાઈ માંજરાની ખૂબ જ સરસ અને સારી બચાવો પાછળની મહેનત દેખાઈ રહી છે, જે તમે તસવીરમાં જોઈ રહ્યા છો। આ ઉપરાંત કોલવણા ગામની પ્રાથમિક શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકોની મહેનતથી મહેમાન તરીકે આવેલા રોનક સર તેમજ સોલંકી સર જુબેલિયાન કંપનીના સાહેબ રાણા અલકેશ સર ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ગામના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। બધા લોકો ભેગા મળીને પ્રોગ્રામને ખૂબ જ સરસ રીતે સુંદર બનાવ્યો હતો। રિપોર્ટર મૌલાના મુબારક દીવાન, NN ન્યૂઝ કોલવણા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।